કંઠે બિરાજો હે દાદા, ઉચરાવો સવળી ભાષા, સન્મુખે સરસ્વતી માતા, સુધરાવો મનવાણી ભાષા, કાળજો અનુભવનું તારણ, તોડે મન કુવેણ ખાટા, પોતે પોતાના જોવા, અવળિયા વાણીના ખાચા, કંઠે બિરાજો હે દાદા, સત્તાને ભાષા દુરુપયોગે વપરાતા ઉગાડે કાંટા, નિર્દોષી વાણી મીઠા, સંસ્કારે માધુર્ય સાતા, કંઠે બિરાજો હે દાદા, ઉચરાવો સવળી ભાષા, ચારિત્ર બળની ઓળખ, સંચારે નીકળેલી વાચા, વિચાર ઉચ્ચારને આચારે, વર્તાવો પરમાર્થ શાસ્ત્રા, કંઠે બિરાજો હે દાદા, ઉચરાવો સવળી ભાષા, સન્મુખે સરસ્વતી માતા, સુધરાવો મનવાણી ભાષા, સુધરાવો મનવાણી ભાષા. જય સચ્ચિદાનંદ. આ થોડું સમજાવો, કારણ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ પદ છે. એટલે જેની જેની વાણી દુઃખદાયી હોય, બીજાને તકલીફ કરતી હોય, અને વાણી સ્યાદવાદ કરવી હોય, મનોહર કરવી હોય, તો એના માટેની આ પ્રાર્થના છે. એટલે એ દાદા ભગવાનને આપણે પ્રાર્થના કરીએ છીએ કે હે દાદા ભગવાન, આપ અમારા કંઠે બિરાજો, ને વાણી અમારી સવળી. અત્યારે વાણી એવી નીકળે છે ને કે સામાન મગજ ફાટી જાય, તલવારની ધાર જેવી વાણી નીકળે છે. પછી સામે મમ્મી છે, ભાઈ છે, બેન છે, કોણ છે એ જોતા નથી, સીધું આમ કાપી નાખે એ રીતે વાણી નીકળે છે. તો ત્યાં આગળ આ પ્રાર્થના કરે છે કે મારી વાણી સવળી નીકળે એવી આપ મને મારા કંઠે બિરાજો. સરસ્વતી માતાને પણ પ્રાર્થના કરે છે, કારણ કે સરસ્વતી માતા ની પ્રાર્થના એ સીધી વાણીને અસર કરે. કારણ કે વાણી જે છે
એ સરસ્વતી દેવીનું પ્રદાન છે. એટલે એ સરસ્વતી માતાને પણ કહે છે કે મારા મન, વાણી અને ભાષા એ સુધારો. પ્રાર્થના સ્વરૂપે છે. પછી દાદા ભગવાન એમ કહે છે કે તમારી લાઈફ દરમિયાન જ્યારે જ્યારે તમે કોઈની પણ સાથે બોલ્યા છો, જ્યારે જ્યારે પણ તમારી વાણી નીકળે છે, તો એ વાણીને તમે પોતે ઓબ્ઝર્વ કરો, એનું તારણ કાઢો કે આ વાણી કેવી નીકળે છે. અને જ્યારે જ્યારે એ કુવેણ એટલે કે બીજાને દુઃખદાય થાય એવી વાણી નીકળે, તો એ સામે માણસનું મન તૂટી જાય છે. અને એકવાર મન તૂટી જાય, એ વાણી એવી નીકળે કે સામેવાળાને દુઃખ થાય, તો એ તમે જુઓ. એટલે કે પોતે પોતાના જોવા અવળિયા વાણીના ખાંચા. એટલે કે પોતે બોલનાર નથી, પોતે જોનાર અને જાણનાર છે શુદ્ધાત્મા તરીકે. તો આ વાણી કેવી નીકળે છે? અવળિયા ખાંચા. એટલે કે વાણી કઈ કેવી કેવી ક્યાં ક્યાં કેવી રીતે નીકળે છે, અને કેટલી બધી આમથી આમ ઊંધું છતું કરીને પોતાની ભૂલને ઢાંકે છે. તો કે આ તમામ પ્રકારની વાણીને તમે ઓબ્ઝર્વ કરો. અને આ વાણીથી હંમેશા જીવનમાં કાંટા જ ઉગે છે. કાંટા ઉગે છે એટલે તમારો રસ્તો મુશ્કેલ બની જાય છે. કડવા વચન બોલો, બીજાને દુઃખદાયી થાય એવું બોલો, તો સામેવાળાનું મન તૂટી જાય છે. એટલે તમારું કામ ભારે થઈ જાય છે. એટલે કે તમારા જીવનમાં જાણે કાંટા વેરાયા હોય એવું લાગે. અને નિર્દોષી વાણી જ્યારે બોલાય, કે જેમાં પોતાનો કોઈ ઘાટ ના હોય, એવી નિર્દોષી વાણી જે છે એ બીજાનું મનનું હરણ કરે છે, સામાને આનંદદાયી થાય છે, અને વાતાવરણ હળવું બનાવે છે. એટલે એ આવી જે વાણી છે એ સંસ્કાર સાતા. એટલે કે આ વાણી થકી સામેવાળાને સુખ થાય છે, એને સાતા પ્રાપ્ત થાય છે. હવે વાણી તમારી જે નીકળે છે, વાણી કેવી નીકળે છે, કેટલી નીકળે છે, તો કે એ તમારો ચારિત્ર બળની ઓળખ છે. એટલે કે પાણી જેવી રીતે ગાળીને પીએ છે, 3 ગળે ગાળીને પીએ છે, એવી રીતે વાણી પણ જરૂર હોય એટલી જ, અને જ્યાં આવશ્યક હોય ત્યાં જ એ નીકળે, તો એ આપણી ચારિત્ર બળની ઓળખ છે. અને વાણીનો બેફામ ઉપયોગ, એનાથી તમારું ચારિત્ર બળ મપાઈ જાય છે. વિચાર ઉચ્ચાર ને આચારે વર્તાવો પરમાર્થ શાસ્ત્ર. એટલે એ પણ આ દાદાને પ્રાર્થના કરે છે, સરસ્વતી માતાને પ્રાર્થના કરે છે કે મારો વિચાર, મારો ઉચ્ચાર એટલે કે વાણી, અને આચાર એટલે કે વર્તન, તો કે આ ત્રણેય શાસ્ત્રને અનુકૂળ રહે, શાસ્ત્ર પ્રમાણે થઈ જાય, એવી આપ મને શક્તિ આપો, એવી હું આપને પ્રાર્થના કરું છું. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. અનન્યનબેન કે છે કે એમની વાણીથી બધાને દુઃખ થાય છે. હા, બને છે વધારે વાર બને છે, એટલા માટે એમની
પસંદ કરેલું. બિહારી દાદા, હા, બોલો. એમનો મેસેજ છે અનન્યાબેનનો કે એમની વાણીથી બધાને દુઃખ થાય છે અને વધારે થાય છે આવું, એટલે આ પદ ચૂઝ કરેલું. બરાબર, સરસ છે. અને દાદા ભગવાન કહેતા હતા કે આ પદ તો તમારું રોજ ગાવા જેવું છે. અને જેને જેને એવું લાગતું કે મારી વાણી થકી બધાને દુઃખી થાય છે, બધાને તકલીફ થાય છે, એને તો ખાસ આ કરવા જેવું છે. અને આ પદ ગાવાથી તમારી વાણી સ્યાદવાત થતી જાય. એટલે જે કહેવાય ને, જબરજસ્ત વાણી તમારી થઈ જાય, એવું દાદા ભગવાને કહ્યું છે કે આ પદ રોજ એકવાર ગવાય તો અવશ્ય ગાજો, જેથી તમારી વાણી આખી સુધરી જશે. બીજો છે કઈ ક્વેશ્ચન અનન્ય? તો પછી તમારું હોમવર્ક આવતા બુધવાર સુધી કેટલી વાર તમે ગાયું આ જણાવજો. બરાબર બરાબર બિહારી દાદા? હા, ઓકે. ઓ અમીબેન, હા બોલો અમીબેન. જય સચ્ચિદાનંદ બિહારી આનંદજી. જય સચ્ચિદાનંદ. આ વાણી સંબંધી આપે વાત કરી ને, તો જે ટેવો પડી ગઈ હોય એવી ઈ વાણી આપણે આમ જો પણ કરીએ, ખેદ પણ થાય, તો એ ટેવ છૂટી જશે ધીરે ધીરે. અને એ ટેવ એટલે શું કે એ ગાઢું થઈ ગયું, અને હમ ટેવ થી પાછું આગળ એને સ્વભાવમાં આવી ગયું છે. પાછું એવો સ્વભાવ જ થઈ ગયો છે. એટલે હમ એ વધારે ગાઢ કહેવાય. એટલે ઓકે. એના ઉપર ખૂબ જાગૃતિ રાખે અને એના પ્રતિક્રમણ કરે, હમ તો જ એ ટેવમાંથી બહાર નીકળાય. નહીં તો પેલું બોલવાની ટેવ પડી ગઈ હોય તો બોલ બોલ કર્યા કરે ને. હમ એટલે એ બધી ટેવો, એનાથી આખું વચનબળ તૂટે. વચન તૂટે. એટલે બધી ટેવો અને આદતોમાં જાય બધું. હા. એટલે એમાંથી બહાર નીકળવા માટે ખૂબ પ્રતિક્રમણ જોઈએ. અને આ અભ્યાસ કે હમ પોતાના મન વચન કાયાને પોતાની ફાઇલ નંબર 1 ને જોવાનો અભ્યાસ, કે હમ આ વાણીનો જે દુરુપયોગ થઈ રહ્યો છે, આ હમ જે ટેવ પડેલી છે, તો કે એ ટેવ પ્રમાણે પેલું ચાલશે હા. તો શરૂ થઈ જશે. પણ હમ આપણે એમાં નહીં. રાઈટ. હા, એટલે આપણે એના પ્રતિક્રમણ કરવાના ને એમાંથી હમ મુક્ત થવાનું. એટલે અમીને આ ટકોર કરતા રહેવાનું કે ભાઈ આ કાં તો પછી 9 કલમની આપણે ઓલી કલમ પણ એને બોલાવવાનું. ઘણી બધી રીતે પુરુષાર્થ થાય. પહેલા તો હા, આપણને આજ્ઞા દ્રષ્ટિ થકી આ ફાઇલ નંબર 1ની ટેવ છે. એકની ટેવ છે. હા, એ પેલા છૂટું પાડવું પડે. મારી હા, મારી મારી ટેવ ન હોય. મારી ટેવ ન હોય. રાઈટ. હા, એટલે એ એકની ટેવ છે, અને એને લઈને ફાઇલ નંબર 1 વગોવાય છે, વખોળાય હમ છે. હમ તો પહેલા આપણને એમ થાય કે આ ટેવ સારી નથી, હમ આમાંથી મારે બહાર નીકળવું છે. એ નક્કી હમ થાય પછી જ એનો પ્રતિક્રમણ થાય. બરાબર. નહીં તો જ્યાં સુધી એના પક્ષમાં હોય તો એમ જ લાગે કે શું તા બેહી રહેવાનું કે છે, કંઈક બોલો તો ખરા, કંઈક બોલે તો હમ કે સારું લાગે. એટલે હા, એ ટેવના પક્ષમાં હોય. કરેક્ટ. બેફામ વાણી નીકળતી હોય એના પક્ષમાં હોય.
હમ જ્યારે લાગે કે આ વધારે છે, બેફામ થઈ રહ્યું છે, ત્યારે એને એમ લાગે કે આ ના હોવું જોઈએ. હમ પછી એનું પ્રતિક્રમણ એ થાય અને આ ભૂલમાંથી મારે બહાર નીકળવું છે એ નક્કી થાય પછી એ શરૂઆત થાય, હમ પછી એ ટેવ જાય. ટેવ જાય. પ્રતિક્રમણ ખૂબ માગે પણ કરેક્ટ. હા, રાઈટ. એટલે કોઈ પણ ટેવ. ઘણી વાર હવે હવે આપણને એમ દેખાય છે, સમજાય છે કે આપણો ઉપયોગ બહુ બધો ચૂકાય જો અગર બહુ બધી વાણીનો વાતચીત વ્યવહારની જ બધી વાતોમાં બહુ જો સમય જાય તો એમાં ઉપયોગ બહુ ચૂકાઈ જાય છે. બરાબર બરાબર. હા એટલે ટેવોમાંથી બહાર નીકળવા માટે જે ટેવ છે, વાણીની તો હા ખરી, પણ એ સિવાય હા પણ બધી ટેવો હોય. તો કે એ હા ટેવમાંથી બહાર નીકળવા માટે પહેલા આ કુટેવ છે અને હું શુદ્ધાત્મા છું ને આ ના હોવી જોઈએ હમ એ નક્કી થાય પછી હમ એના ઉપર ઉપયોગ આવે. ઓહો, આ તો આટલું બધું બેફામ, આટલું બધું બોલે, તો કે એ હમ એમાંથી એ જુદો પડે ત્યારથી એ જવાની શરૂઆત થઈ જાય. હા, બરાબર. હવે આ ફોન હોય તો પેલા એમ થાય લાવ ફોન કરી લઈએ બેનને, મમ્મીને, એમ કઈ કામ ન હોય તો પણ ફોન કરીએ. પછી બરાબર. કેટલું બધું સમય નીકળી જાય વાતચીતમાં. ત્યારે હમ. એમ થાય કે આટલી બધી વાત કરવાની જરૂરત જ નહોતી. અને બરાબર. હા, એટલે હવે આમ મોબાઈલ થી પણ એમ થાય કે ઓછી વાત કરીએ, ઓછા ફોન કરીએ તો આપણો એટલો ઉપયોગ અને પૂછવાનું કે આ કરે. જરૂરી છે? અત્યારે જે હા આપણે વાત કરવા જઈએ છે, પોતાની જાતને પૂછવાનું કે આ તું હા ફોન કરવા જાય છે તો જરૂરી છે? આ વાત કરવી હમ એટલી ઇમ્પોર્ટન્ટ છે? હા, એટલે પોતાની જાતને પ્રશ્ન પૂછે તો એ જાગ્રત થાય. તો જાગૃત થાય. રાઈટ. હા. હા, તો જ પોતે એમાંથી બહાર નીકળી શકે. હમ અને બિહારી કોઈ મહાત્માને ફોન કરીએ કે કોઈ ફોન આવ્યો હોય ને તો એવું જ થાય કે ખાલી સત્સંગ પૂરતી વાત થાય તો સારું એમ. પછી જો ઘરની ને સંબંધી બીજી બધી વાતો થઈ બી જાય છે, પણ પછી આમ બહુ ખેદ થાય. બરાબર. એટલે એ તો બધું ચાલે પાછું. હા, ચાલે. હા, પણ આપણું પક્ષ એમાં છે કે બને એટલું આપણે કઈ સત્સંગ નું સ્વાધ્યાય કરીએ એમ. બસ બસ એ લક્ષ આપણું એ હોય. કારણ કે હા, વાતો તો બધી જ્યાં જાવ ત્યાં થવાની તો ખરી જ. થવાની ખરી. હા. હવે આપણે આપણી જાતને જ પ્રશ્ન પૂછવાનો કે આ જરૂરી છે? બરાબર. આપણે કોઈને કઈ પ્રશ્ન પૂછીએ છીએ કે શું થયું? તે દિવસે શું 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 થયું તું? તો હમ આપણને આ ખોતરીએ છે કેમ આપણે? હમ વાત કઢાવવા માટે આજે ખોતરીએ છે. હા સામેથી પ્રશ્ન પૂછીએ છે. તો આપણો હા ઈરાદો શું છે? તો કે વાતો કરવાનો. હમ એટલે એ બરાબર. અંદરનો જે આપણો આશય છે ને હા હા એ એ આશય પહેલા કે ભાઈ આમાં શું છે? શા માટે આ હમ કરવું છે તારે? હમ એટલે એ ફાઇલ નંબર એક ઉપર ઉપયોગ હોય એટલે ફાઇલ હમ નંબર એકને જ એ પોતે જ ટોકે. બીજું કોઈ હમ ટોકે એ તો ગમતું નથી. હા, બરાબર. ઘરની કોઈ બીજી વ્યક્તિ કે તો આપણને ગમતું નથી. તો હા આપણે ફાઇલ નંબર એકને આપણે શુદ્ધાત્મા એના ગુરુ કહેવાઈએ. હા. એટલે આપણે જ એને શિષ્યને કહેવાય, શિષ્ય ભાવ. હમ ગુરુ તરીકે કે ભાઈ આ શાના માટે તું કરે છે? શું તારો હમ આશય શું છે? હમ એટલે આટલો પ્રશ્ન પૂછીએ એટલે બધું શાંત પડી જાય. હમ બરાબર. એટલે પુરુષાર્થ ઉપર આવવાનું છે. ફાઇલ નંબર એક હા ઉપર. હા, કરેક્ટ. બરાબર. બહુ સરસ. હા, એટલે બીજા કોઈ કે કેટલું બોલે છે તો કેટલું ખરાબ લાગે, પણ આપણે જાતે જ આપણે અમીને કીધું હોય કે ભાઈ કેટલું હા, બોલો એટલે છો આપણે તમે. આપણે
છૂટા પડ્યા છે તો એનો ઉપયોગ કરવાનો ને. હા ઉપયોગ ફાઇલ કરવાનો. નંબર 1 થી છૂટા પડ્યા છે કારણ કે હા ફાઇલ નંબર એકને કઈ જ્ઞાન નથી, વિવેક નથી. હા આપણે જ એને કહેવાનું કે ભાઈ આ અત્યારે કરાય, આ ના કરાય, આ શાના માટે આવું કરે છે, શું છે, હમ એ આપણે જ એને ગાઈડ કરવાનું છે. એટલે એ હમ પ્રજ્ઞાના પ્રકાશમાં આપણે ફાઇલ નંબર 1 ને ગાઈડ કરવાની છે. હા બરાબર. હમ હમ એટલે આપણે એટલે ગુરુ એની ટકોર એ શીખી. એને સમજાવવાનું કે ભાઈ બીજાનું બધું જાણીને શું કરવું છે. ઘણી આમ ટેવ હમ હોય, કોઈ કાંઈક ઘરની વાતો કરતા હોય ને એના ફેમિલીને તો બહુ રસથી સાંભળવા બેસી જઈએ છે. પછી એવું હમ થાય કે આપણે શું કરવું છે જાણીને કોઈનું ફેમિલીનું મેટર. પણ એ બધી કુટેવો પડેલી છે ને, હા એમાં જ આનંદ આવે. હમ એમાં ઊંઘ ના આવે ને કલાક સત્સંગની વાત ચાલે તો આંખો ઘેરાય. હમ એટલે એ જે વાતોમાં આપણને ઇન્ટરેસ્ટ છે ત્યાં હમ આગળ ઊંઘ ઉડી જાય. બરાબર. હા, ફાઇલ નંબર 1 આખી ખીલી જાય. એ જે હા વ્યવહારની વાતો કરતા હોય એમાં ખીલી જાય. હમ એટલે એ આ ફાઇલ નંબર 1 ની જે વીકનેસ છે એ હા આપણે જાણવાની અને એનાથી પ્રતિક્રમણ કરીને મુક્ત થવાનું. બરાબર. બહુ સરસ. એટલે વાણી પર તો બહુ પુરુષાર્થ માંગે છે અને એનું ખૂબ કવિરાજના પદો ગાવું પડશે એવું લાગે છે. હા, અને એટલે એ પુરુષાર્થનો ભાગ છે. પુરુષાર્થનો ભાગ છે. બધો હા ગાઈએ, આ ગાઈએ, તે કે બધો પુરુષાર્થનો ભાગ છે. હા અને એમ કરતા કરતા જ આપણી ફાઇલ નંબર 1 ઓળખાતી જાય ને. ઓળખાતી જાય. બરાબર છે. હા, બીજા બધાની તો ઓળખાણ પાકી થઈ જાય, ફાઇલ નંબર 1 ની ઓળખાણ પાકી કરવાની ને. હા હા બરાબર. સરસ. બરાબર જય અમીબેન? સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ.